क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકોટમાં પોલીસના નામે તોડ કરનારો વધુ એક નકલી પોલીસ કર્મી હવે શકંજામાં આવી ગયો છે। પોપટપરામાં રહેતા મિહિર ભાનુ કુક્ષિયાને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે, જેણે ગત 30 તારીખે હોટલમાંથી બહાર નીકળેલા યુગલ સાથે તોડ કર્યો હતો। તમે અહીંયા શું કરવા આવ્યા છો તેવું કહીને 50,000 રૂપિયાની માંગણી કરી હતી। ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપતા યુવકે બદનામીના ડરે 12,000 રોકડા અને 19,000 એટીએમમાંથી ઉપાડીને એમ કુલ 31,000 રૂપિયા આપ્યા હતા। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હવે સામે આવ્યા છે। ગુરુવારે જ પોલીસે તોડ અને અપહરણના ગુનામાં અન્ય 4 નકલી પોલીસની ધરપકડ કરી છે, ત્યારે 2 દિવસમાં 5 નકલી પોલીસ કર્મી ઝડપાયા છે। એક અજાણ્યો માણસ મળીને ધમકાવવા માંડ્યો કે હું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં છું અને હું તમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દઈશું, તમે છોકરીને લઈને હોટલમાં ગયા છો અને જે તમારી બદનામીથી બચવું હોય તો મને 50,000 રૂપિયા આપો। એવી પરિસ્થિતિમાં જે ફરિયાદી હતા એમના દ્વારા એમના પાસે તરત જ જે 12,000 રૂપિયા હતા રોકડ રકમ એમને હેન્ડઓવર કરવામાં આવી દેવી હતી અને ફરીથી પૈસાની માંગણી કરતા ફરિયાદી દ્વારા એટીએમમાંથી 19,000 રૂપિયા કાઢીને આરોપીને સોંપવામાં આવ્યા હતા। એવી રીતે જે આરોપી હતો આરોપી દ્વારા ફરિયાદી પાસેથી કુલ 31,000 એક્સટોર્ટ ખંડણી લઈ લેવામાં આવી હતી। એ ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરીને આરોપી મિહિર કુગસિયાને હસ્તગત કરવામાં આવ્યો છે।